રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। ગેરકાયદેસર રીતે મોટા જથ્થામાં જ્વલનશીલ પદાર્થ રાખી મૂકતા ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી અરવલ્લી જિલ્લા એસઓજી પોલીસ ટીમ। ડી.કે. વાઘેલા, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી શાખા અરવલ્લીના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એમ. હાજરા તથા સ્ટાફના માણસો ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે શરફા બજાર મોડાસા મુકામે એક દુકાનમાં ગેરકાયદેસર મોટા જથ્થામાં જ્વલનશીલ પદાર્થ રાખવામાં આવેલ છે, જે આધારે તે દુકાને જઈ તપાસ કરતા ત્યાં એક ઈસમ મળી આવેલ, જેનું નામ નહાજુદ્દીન અબુલ કાસિમ શેખ રહે ગાચીવાડા મસ્જિદની બાજુમાં મોડાસા જણાઈ આવેલ, જે દુકાનમાં તપાસ કરતા 4 પ્લાસ્ટિકના કેરબામાં પ્રવાહી મળી આવેલ હોય, જે બાબતે પૂછપરછ કરતા કોઈ આધાર પુરાવા રજૂ કરેલ નહીં, જેથી તે પકડાયેલ પ્રવાહી એસિડની હાજરી જણાઈ આવેલ, જેથી ઈસમ વિરુદ્ધ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે।